શું તમારી પાસે આયુષ્માન કાર્ડ છે કે નથી? જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો તમે આટલું જરૂરથી કરજો। આયુષ્માન કાર્ડ બધા જ હોસ્પિટલમાં અત્યારે ચાલે છે। જ્યારે આપણા ઘરમાં એવી પરિસ્થિતિ સર્જાય, જ્યારે આપણે હોસ્પિટલમાં એડમિટ થવાની વારી આવે અને આપણી પાસે પૈસા ના હોય તો આપણી પાસે એક કાર્ડ આપણને સપોર્ટ આપે છે, એ છે આપણો આયુષ્માન કાર્ડ। પરંતુ ઘણા મિત્રોને ખબર નથી હોતી કે એમની પાસે આયુષ્માન કાર્ડ છે તો કઈ રીતે ચાલુ કરી શકાય છે, કઈ રીતે એક્ટિવ કરી શકાય છે, કેવાયસી કઈ રીતે કરી શકાય છે, અથવા તો નવું આયુષ્માન કાર્ડ કઈ રીતે બનાવી શકાય છે। નમસ્કાર મિત્રો, હું છું નયન અને આજના વિડીયોમાં આપણે કવર કરવા છે કે આયુષ્માન કાર્ડ આપણે નવો કઈ રીતે બનાવી શકાય છે, કેવાયસી કઈ રીતે કરવું, આપણો આયુષ્માન કાર્ડ 5 લાખથી કરીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે તો કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય છે, અથવા તો કયા કયા હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલી શકે છે, અથવા તો આપણે આયુષ્માન કાર્ડમાં કેવાયસી કરીને આપણા જ મોબાઈલમાં સીધું મેળવી શકીએ છીએ। આ તમામ માહિતી અને તમામ પ્રોસેસ હું મારા આ વિડીયોમાં કવર કરું છું। વિડીયોને લાસ્ટ તક જોજો, વિડીયોને સ્કીપ નહીં કરતા અને હા, આ વિડીયોને એટલું જેટલું બને એટલું શેર કરો જેથી કરીને જે પરિવારને આયુષ્માન કાર્ડની જરૂર પડે તો સીધો ઉપયોગ કરી શકે છે। પરંતુ હા, તમારે આટલું કરવાની જરૂર પડે છે। આયુષ્માન કાર્ડમાં કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે। જો તમારા પરિવારમાં જેટલા પણ સભ્યો છે, તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એ તમામનું આયુષ્માન કાર્ડ બન્યું હશે। જો ના બન્યું હોય તો એમાં અપગ્રેડ કરવાનું રહેશે। આયુષ્માન કાર્ડ બન્યા પછી શું કરવાનું રહેશે? આયુષ્માન કાર્ડ બન્યા પછી તમારે સીધું કેવાયસી કરવાનું છે। કેવાયસી તમે કરશો એટલે તમારું આયુષ્માન કાર્ડ 5 લાખ રૂપિયાથી કરીને 10 લાખ રૂપિયા સુધીમાં અપગ્રેડ થઈ જશે। ભલે કાર્ડ પર 5 લાખ લખેલું હશે, પરંતુ આ આયુષ્માન કાર્ડની લિમિટ 10 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। હવે આ આયુષ્માન કાર્ડ કઈ રીતે બનાવવાનો છે? સીધું તમે તમારા વોટ્સઅપ દ્વારા પણ મેળવી શકો છો અને બીજું તમે એપ્લિકેશન દ્વારા પણ મેળવી શકો છો। એપ્લિકેશન દ્વારા કઈ રીતે અને વોટ્સઅપ દ્વારા કઈ રીતે? આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે અને લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે સીધું વોટ્સઅપ દ્વારા પણ કરી શકો છો। વોટ્સઅપ દ્વારા એટલે કે હું તમને સ્ક્રીન પર જે નંબર આપું છું અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ, ત્યાંથી તમે સીધું હાઈ કરીને મેસેજ કરીને તમે અલગ અલગ ચોઇસ કરીને આયુષ્માન કાર્ડ મેળવી શકો છો। બાજુમાં તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમારો મેસેજ આવશે, તેમાં ચોઇસ સિલેક્ટ કરવાની રહેશે, જેમાં આયુષ્માન કાર્ડની તમામ માહિતી હશે, જેમાં આયુષ્માન કાર્ડ બનાવવા માટે એપ્લિકેશન કર્યું હશે, આયુષ્માન કાર્ડ સુધારો કરવા માટે એપ્લિકેશન હશે, આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટેની એપ્લિકેશન, આવી તમામ માહિતી તમે વોટ્સઅપ પર હાઈ કરીને મેસેજ મોકલશો ત્યાં તમને સીધું જોવા મળશે। હવે આગળની પ્રોસેસ તમે આ રીતે કરી શકો છો। સૌપ્રથમ આયુષ્માન કાર્ડ એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીશું। આ એપ્લિકેશનની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે સીધું આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો। મેં આ એપ્લિકેશન ઓલરેડી ડાઉનલોડ કરી છે। હું અહીંયાથી આ એપ્લિકેશનને સીધું ઓપન કરીશ। ત્યારબાદ તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, થોડું લોગિન થશે અને ત્યારબાદ એક નવું પેજ ઓપન જોવા મળશે। એ પેજમાં આપણે લોગિન કરવાનું રહેશે। લોગિન કઈ રીતે કરવાનું છે હું તમને આગળની પ્રોસેસ બતાવું છું। ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે, યસ અને નો। આપણે યુ આર અ બેનિફિશરી આપણે નો પર ટિક કરવાનું રહેશે અને કન્ટિન્યુ પર ટિક કરવાનું રહેશે। કન્ટિન્યુ પર ટિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, પણ તમે પાત્ર છો કે નથી, તમારા વોલેટમાં કેટલું બેલેન્સ છે, કયા કયા હોસ્પિટલમાં તમારે આયુષ્માન કાર્ડ ચાલી શકે છે, ઈ કેવાયસી કરી શકો છો। આપણે અહીંયાથી લોગિન કરવું છે એટલે હું અહીંયા લોગિન પર ટિક કરીશ। અહીંયા બે ઓપ્શન જોવા મળશે, બેનિફિશરી અને ઓપરેટર। જો ઓપરેટરની આઈડી હોય તો ઓપરેટર લોગિન કરી શકે છે। આપણે બેનિફિશરી પર ટિક કરીને લોગિન કરવો છે। અહીંયા મોબાઈલ નંબર લખ્યો છે અને કેપ્ચર કોડ લખ્યો છે। અહીંયા આપણો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને આ કેપ્ચર કોડ ફિલ કરીને વેરીફાઈ પર ટિક કરવાનું રહેશે। હવે આપણા મોબાઈલ પર ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે। હવે કોર્નરમાં અહીંયા લોગિનનું ઓપ્શન છે, એના પર ટિક કરવાનું રહેશે। હવે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, એમાં આપણે પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે આયુષ્માન ભારત પીએમજે, એના પર આપણે ટિક કરીશું। હવે તમને આ રીતે પેજ જોવા મળશે। અહીંયાથી આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, જેમ કે આપણું ગુજરાત છે તો આપણે અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરીએ છીએ, તો મેં અહીંયાથી સીધું ગુજરાત સિલેક્ટ કર્યું છે। ગુજરાત સિલેક્ટ કર્યા બાદ આપણે ફેમિલી આઈડી એન્ટર કરવાનું રહેશે। ફેમિલી આઈડી એટલે શું? ફેમિલી આઈડી એટલે આપણો રેશન કાર્ડ। અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે એ આપણે સિલેક્ટ કરવાનું છે, જેમાં આધાર કાર્ડ નંબર, પીએમજે કાર્ડ અથવા ફેમિલી આઈડી। ફેમિલી આઈડી એટલે આપણો રેશન કાર્ડ, અથવા આપણે ફેમિલી આઈડી સિલેક્ટ કરવાનું છે અને અહીંયા ફેમિલી આઈડી એન્ટર કરવાનું છે। રેશન કાર્ડનો જે 15 ડિજિટનો નંબર છે એ 15 ડિજિટનો નંબર આપણે અહીંયા એન્ટર કરવાનો છે। તમને સ્ક્રીન પર જોવા મળે છે એ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ અહીંયા કેપ્ચર કોડ આપ્યો છે, એ કેપ્ચર કોડ પર ફિલ કરી દેવાનો છે। ત્યારબાદ સર્ચના ઓપ્શન પર ટિક કરવાનું છે। હું આ બધી માહિતી અહીંયા ફિલ કરી દઉં છું। આ બધી પર્સનલ આઈડી અને પર્સનલ મેમ્બર રેશન કાર્ડ હોય છે એટલા માટે આને શો નથી કરી શકતા, પરંતુ તમે સમજી જાઓ કે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, નીચે કેપ્ચર કોડ નાખવાનો છે અને સર્ચ પર આપણે સીધું ટિક કરવાનું છે।
સર્ચ પર આપણે ટીક કરશો એટલે આપણા મેમ્બરમાં આપણા આ રેશન કાર્ડમાં જેટલા પણ આયુષ્માન કાર્ડ હશે એ અહીંયા નીચે શો જોવા મળશે. આ તમામના નામ અહીંયા જોવા મળશે. હું તમામના નામ બ્લર કરું છું કારણ કે હું સિક્યોરિટી પર્પઝના લીધે અહીંયા નામ બ્લર કરું છું. પણ તમે અહીંયાથી એટલું જાણી શકો છો કે તમે આયુષ્માન કાર્ડ તમારા આ રીતે જોવા મળશે. અહીંયા તમને અપ્રુવલ જોવા મળશે. અપ્રુવલ જો લખેલું હશે તો તમારું આયુષ્માન કાર્ડ એક્ટિવ છે, હાલમાં તમે આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. અને અહીંયા એક્ટિવ નહીં લખેલું હોય અને કંઈ ને કંઈ નોટ એક્ટિવ યા फिर KYC પેન્ડિંગ છે એવું યલો કલર અથવા તો કેસરી કલરમાં લખેલું હશે તો તમે સમજી જાઓ કે તમારું આયુષ્માન કાર્ડ અપગ્રેડ કોણ છે. અહીંયાથી તમે એક ઓપ્શન જોવા મળશે જેમાં KYC લખ્યું હશે. KYC કરી શકો છો. અહીંયાથી આપણું આયુષ્માન કાર્ડ સીધું ડાઉનલોડ પણ કરી શકો છો. જેમ કે મારું હું અહીંયાથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરું તો હું ડાઉનલોડ પર ટીક કરીશ. ડાઉનલોડ પર ટીક કરીશ એટલે એક આધાર કાર્ડ પર OTP જશે અને બીજો આપણો મોબાઈલ નંબર પર OTP જશે. જો તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમને અહીંયા 4 ઓપ્શન આપવામાં આવશે. આધાર, OTP, ફિંગરપ્રિન્ટ, આઈ સ્કેન અને ફેસ સ્કેનિંગ. તમે ફેસ સ્કેન કરીને તમે આધાર કાર્ડમાં વેરીફાઈ કરી શકો છો. આપણે આપણા મોબાઈલમાં આધાર કાર્ડ આપ્યો છે એટલે આધાર કાર્ડ OTP આપણે વેરીફાઈ કરીશું અને આગળની પ્રોસેસ કરીશું. આપણો આધાર કાર્ડ અહીંયા વેરીફાઈડ થઈ ગયો છે. હવે વેરીફાઈ થયા બાદ આપણો આયુષ્માન કાર્ડ સીધું અહીંયાથી ડાઉનલોડ કરી શકાય છે. તમામનો આયુષ્માન કાર્ડ અહીંયાથી સીધું ડાઉનલોડ કરી શકાય છે. આગળની પ્રોસેસ થઈ રહી છે. તમે વેચ કરો ત્યાં સુધી આપણા વિડીયોને લાઇક કરી દો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણી કમેન્ટ બોક્સ ઓપન છે, તમે જરૂરથી કમેન્ટ કરો અને કમેન્ટ કર્યા બાદ તમે જો રિપ્લાય ના આવે તો 2 વાર કમેન્ટ કરો. હું દરેકને રિપ્લાય આપું છું. આપણો અહીંયાથી આયુષ્માન કાર્ડ સીધો ડાઉનલોડ કરી શકે છે. જેટલા પણ નામ છે અહીંયા તમને શો જોવા મળશે. અહીંયાથી ખાલી નીચેના ઓપ્શન પર ટીક કરશે અને અહીંયાથી સીધું આપણે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. ભલે અહીંયા 5 લાખ લખ્યું છે પરંતુ આપણી લિમિટ 10 લાખ રૂપિયા સુધીમાં કરવામાં આવી છે. તમે વોટ્સઅપ નંબર ઉપર તમને સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર સેવ કરવાનો છે. ત્યારબાદ તમને સીધું વોટ્સઅપ પર તમને તમામ માહિતી જોવા મળશે અને વોટ્સઅપ દ્વારા તમે KYC કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો અને તમારા ટ્રીટમેન્ટની માહિતી પણ જાણી શકો છો. કયા તમારો ખર્ચો થયો છે, કેટલો હાલમાં બેલેન્સ છે, તમામ માહિતી ત્યાંથી જોઈ શકો છો. અહીંયાથી ડાઉનલોડનો ઓપ્શન છે, પ્રિન્ટ આપી શકો છો અને શેર કરી શકો છો. આ રીતે તમામના આયુષ્માન કાર્ડ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. જો આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને હજુ સુધી તમે ફોલો નથી કર્યો, સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમામને આ વિડીયોને શેર જરૂરથી કરજો. આવી જ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમામ મિત્રોને ખાસ કરીને આ વિડીયોને શેર કરો જેથી કરીને આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકે. જેથી કરીને આયુષ્માન કાર્ડની જરૂર પડે તો આયુષ્માન કાર્ડ કરવા માટે કોઈ એજન્ટનો કોન્ટેક્ટ ના કરે અને સીધું આયુષ્માન કાર્ડ એમના મોબાઈલ દ્વારા બનાવી શકે છે. તો આ વિડીયોમાં તમે કંઈ પણ સમજમાં આવી હોય અથવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણી કમેન્ટ બોક્સ હંમેશા ઓપન હોય છે. જો તમારે મારો કોન્ટેક્ટ કરવો હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અહીંયા સાઈડ પર આપી દેવામાં આવશે. ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મને કોન્ટેક્ટ કરી શકો છો. હું જેટલું બને એટલું દરેકને રિપ્લાય આપવાની ટ્રાય જરૂરથી કરજો. તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.